હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। સુરતના કણાદ અક્ષરધામમાં તારીખ 5 જૂન 2025ના રોજ પરમપૂજ્ય મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં ભગવાન શ્રી સ્વામિનારાયણની વિશિષ્ટ સ્મૃતિ સભા યોજાઈ હતી। જેઠ સુદ દશમના દિને ભગવાન શ્રી સ્વામિનારાયણના અક્ષરધામ ગમનની તિથિ પ્રસંગે યોજાયેલી આ સભામાં સૌ સંતોએ પરમપૂજ્ય સ્વામીશ્રીના સાનિધ્યમાં સત્સંગલાભ પ્રાપ્ત કર્યો હતો। હું ક્યાં ગયો છું? હું તો તમારામાં અખંડ રહ્યો છું। ભગવાન સ્વામિનારાયણે અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીને આપેલા આ વિશિષ્ટ વરદાનની સ્મૃતિ કરવામાં આવી હતી। ભગવાન ગુણાતીત સત્પુરુષ દ્વારા સદાય પૃથ્વી પર પ્રગટ છે તેની સુંદર રજૂઆત થઈ હતી। હિંડોળા પર વિરાજતા પરમપૂજ્ય સ્વામીશ્રીના દર્શન સાથે સૌએ ભગવાન શ્રી સ્વામિનારાયણના અખંડ ધારક એવા પરમપૂજ્ય મહંત સ્વામી મહારાજને ભક્તિભાવપૂર્વક વધાવ્યા હતા। પરમ પૂજ્ય સ્વામીશ્રીએ ઉપસ્થિત સૌને આજે પણ ભગવાન સ્વામિનારાયણના પ્રગટપણાની પ્રતીતિ કરાવતા આશીર્વાદ આપ્યા હતા। મુંબઈમાં દાદર સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં તારીખ 5 જૂન 2025ના રોજ સદ્ગુરુ પૂજ્ય ડોક્ટર સ્વામીની ઉપસ્થિતિમાં વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી થઈ હતી। આ દિવસે યોજાયેલા પ્રકૃતિ પૂજનના કાર્યક્રમમાં પૂજ્ય ડોક્ટર સ્વામી અને સંતોએ વૃક્ષનું પૂજન અને જળ સિંચન કરી વૃક્ષારોપણ દ્વારા સૌને પ્રકૃતિ સંવર્ધનની પ્રેરણા આપી હતી। તેમના વતી પૂજ્ય સંતો ભક્તોએ પણ મુંબઈના વિવિધ વિસ્તારોમાં આવેલા બીએપીએસ મંદિરોના પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું। આજે સંસ્થા દ્વારા વૃક્ષોનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું। તે દ્વારા ભક્તો ભાવિકોએ પ્રકૃતિ સંરક્ષણની વિશેષ પ્રેરણા પ્રાપ્ત કરી હતી। સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા તારીખ 31મી મેથી 4 જૂન દરમિયાન 5 દિવસીય સંત પારાયણ યોજાયું હતું। રામાયણ આધારિત પારિવારિક એકતા વિષયક યોજાયેલા આ પારાયણમાં વક્તાપદે પૂજ્ય જનમંગલદાસ સ્વામીએ કથામૃતનો લાભ આપ્યો હતો। લીંબડીના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી કિરીટસિંહ રાણા સહિત અનેક મહાનુભાવો, શહેરીજનો અને ગ્રામ્ય વિસ્તારના ભક્તો ભાવિકોએ મોટી સંખ્યામાં પધારીને પ્રેરણાત્મક કથામૃતનો લાભ પ્રાપ્ત કર્યો હતો। અંતે સૌ શ્રોતાજનોએ બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજે પરિવારના સભ્યોમાં પરસ્પર સંપ સુહૃભાવ એકતા વધે તે માટે દર્શાવેલ ઘરસભા કરવા માટે કટિબદ્ધ થયા હતા। સુરતના કણાદ અક્ષરધામમાં તારીખ 5 જૂન 2025ના રોજ સવારે હજારો ભક્તો ભાવિકોએ પરમપૂજ્ય મહંત સ્વામી મહારાજના પ્રાત પૂજાના દર્શનનો લાભ પ્રાપ્ત કર્યો હતો। પ્રાત પૂજામાં પરબ્રહ્મ ભગવાન શ્રી સ્વામિનારાયણના 195માં અક્ષરધામગમન દિન નિમિત્તે આજે સંતો અને યુવાનોએ ભગવાન શ્રી સ્વામિનારાયણની દિવ્ય સ્મૃતિ કરાવતા ભજનોની ભક્તિગંગા વહાવી હતી। બાળકોએ મુખપાઠની ભક્તિમય રજૂઆત કરી હતી। પ્રાત પૂજા બાદ પરમપૂજ્ય મહંત સ્વામી મહારાજે સુરતના સિટી લાઇટ અને રાંદેર ખાતે નિર્માણ પામેલા નૂતન બીએપીએસ સ્વામિનારાયણ મંદિરોમાં પ્રતિષ્ઠિત થનારી મૂર્તિઓનો વેદોક્ત પ્રતિષ્ઠાવિધિ કર્યો હતો અને હરિભક્તો આવા જ બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયને લગતા અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો। સૌનો આભાર।